માંગરોળના જલેબી હનુમાન મંદિર ખાતે 46 જેટલા લોકોએ હિન્દુ શાસ્ત્રોક્ત વિધિથી ફરી હિન્દુ ધર્મ અંગીકાર કરી ઘર વાપસી કરી છે। સમગ્ર ગુજરાતમાં અને તેમાં પણ ખાસ કરીને દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં વટાળ પ્રવૃત્તિ મોટા પ્રમાણમાં ચાલી રહી છે। ભોળા ગરીબ આદિવાસી સમાજના લોકોને ભરમાવી લોભ લાલચ આપી આ વટાળ પ્રવૃત્તિ છેલ્લા ઘણા વર્ષોથી કરવામાં આવી રહી છે। આજરોજ માંગરોળ તાલુકા મથક ખાતે આવેલ પ્રસિદ્ધ જલેબી હનુમાનજી મંદિર ખાતે આવા જ વટાળ પ્રવૃત્તિનો ભોગ બનેલ 46 જેટલા આદિવાસી મહિલા પુરુષોએ ખ્રિસ્તી ધર્મ છોડી ફરીથી હિન્દુ ધર્મ અંગીકાર કરી ઘર વાપસી કરી હતી। વધતી જતી વટાળ પ્રવૃત્તિને લઈ હવે દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારમાં અનેક ધાર્મિક સંસ્થાઓ કામે લાગી છે અને આ વટાળ પ્રવૃત્તિને અટકાવવાનો પ્રયાસ કરી રહી છે। આજે માંગરોળના જલેબી હનુમાન મંદિર ખાતે જે લોકોએ ફરીથી ઘર વાપસી કરી તે તમામ લોકો ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના હતા। ત્યાં તેમને આરોગ્ય તેમજ શિક્ષણ જેવી સુવિધાઓની લાલચ આપી તેનું ધર્મ પરિવર્તન કરાવવામાં આવ્યું હતું, પરંતુ ત્યારબાદ તેઓ નિષ્ફળ ગયા અને જેને લઈ કંટાળેલા લોકો ફરીથી આજે હિન્દુ ધર્મ અંગીકાર કરો। તમામ લોકોએ કોઈના દાબ દબાણ વગર પોતાની મરજીથી સ્વેચ્છાએ ફરીથી હિન્દુ ધર્મ અંગીકાર કર્યો હતો। જલેબી હનુમાન મંદિર ખાતે હિન્દુ શાસ્ત્રોક્ત વિધિથી તમામ લોકોએ ફરીથી ઘર વાપસી કરી હતી। मैं तो एक थोड़ा कार्य करता था એટલે મેં થોડાક સમજાવતા હતા। અમારા ગામમાં અત્યારે હાલમાં જો ખરો તો 75% ખ્રિસ્તી છે સર, અને 25% જો હિન્દુ છે। કેમ કે આ ખ્રિસ્તી લોકો કેવા છે કે કોઈક બી લાભ આપે, કોઈક બી એમ બીમારને કારણે કોઈક બી સહાય આપે એમ, અને પોતાને મેડિકલ પરથી દવા એને આપે અને પછી ચર્ચમાં જઈને પ્રાર્થના કરાવે। તો પછી જો આપણે મેડિકલ પરથી દવા જ આપતી હોય તો પછી તે સારું થવાનું જ। એવા કરીને આ લોકોને બધાને ભરમાવે એમ, અને કોઈ કહે કે આપણે વ્યસન મુક્તિ આપણે ચર્ચમાં થતા છે કે આપણે કોઈક બી કોઈ બી કઠણ કાર્ય જો હોય આપણી ચર્ચમાં થઈ જાય, આવું કોઈક લોકોને બધાને બેકાવીને પછી આ લોકો ચર્ચમાં લઈ જાય। અને અત્યારે થોડુંક જાગરણ થઈ ગયેલું છે કે થોડું હમણાં આપણે હિન્દુ સંગઠનનું કાર્ય ઊભું થતું જ છે। બસ આજે અહીંયા ટોટલ 46 ભાઈ બહેનો છે। શ્રી જલેબી હનુમાનજીની પવિત્ર ભૂમિ પર સૂર્યદેવની સાક્ષીમાં અને અગ્નિદેવની સાક્ષીમાં સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં જે ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના 40 સભ્ય હતા, 40 થી 45 સભ્ય, એમણે કોઈક કારણસર પોતાની મૂળ પરંપરા સંસ્કૃતિ છોડીને ચર્ચમાં જતા હતા। તો એમને પોતાને હવે પોતે સ્વધર્મમાં પોતાની જે સનાતની સંસ્કૃતિ છે, જે પોતાના બાપ દાદાથી રીત રિવાજ પરંપરા સંસ્કૃતિ છે, એમાં ફરી પાછા આવી ગયા છે। એટલે એના માટે આ શ્રી જલેબી હનુમાનજીના પવિત્ર ધામ પર બધાની ઘર વાપસી કરી છે અને એમને એ 40 થી 45 પરિવારને ખૂબ શુભકામના અમે પાઠવીએ છીએ અને શ્રી હનુમાન દાદાને પ્રાર્થના કરીએ છીએ કે આવી જ રીતે એ લોકો જે આદિવાસી પરંપરા સંસ્કૃતિ ચલાવતા રહે અને એમની આવનાર પેઢીને પણ આપીને જાય, એ શુભકામના સાથે આ બધાને રામ રામ। બ્યુરો રિપોર્ટ RN ન્યૂઝ માંગરોળ।